સ્ક્રીન દેખાય છે ને છોકરાઓ? યસ સર. ઓકે. હવે જો તમને ખ્યાલ આવી ગયો, મેં વાત કરી એ પ્રમાણે જો 13મો પાઠ આપણે સ્ટાર્ટ કર્યો હતો નવા સેમેસ્ટરનો, બરાબર. દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ આપણે આ હેડિંગ પણ સમજ્યા હતા અને એની થોડીક જે વાર્તા જે છે એ પણ આપણે સમજ્યા હતા, બરાબર, કે કૌરવો અને પાંડવોની. તો એ આપણે 13મા પાઠનું પ્રસ્તાવના જે છે એ આપણે આખી જોઈ લીધી હતી, બરાબર છે. તો એ 13મો પાઠ જે છે એની અત્યારે સ્ટાર્ટ નથી કરતા. અત્યારે આપણે 12મું કાવ્ય જે છે, બરાબર, એની અંદર જે કંઈ પણ રિવિઝન છે એ આપણે થોડું ઘણું સમજી લઈએ, કે જેથી કરી અને 12મા કાવ્ય જે છે એ આપણે એક્ઝામની અંદર છે તો તમારે રિપીટ થઈ જાય, કે જેથી કરી અને તમે એની અંદર એના જવાબ સાચા લખી શકો, બરાબર. જો 12મા કાવ્યની અંદર આપણે હેડિંગ જે છે સુભાષિત સપ્તકમ, એટલે 7 સુભાષિતો જે છે, બરાબર ને, એ સપ્તકમ એટલે 7. જુઓ અહીંયા 7 સુભાષિત આપેલા છે, એટલે આ કાવ્યની અંદર 7 સુભાષિત છે, એટલા માટે થઈને નામ આપ્યું છે સુભાષિત સપ્તકમ, 7 સુભાષિતોનો સમૂહ. તો પ્રસ્તાવના જે છે એ તરફ આપણે આગળ સમજી લીધું છે, અને એની અંદરથી અલગ અલગ 7 શ્લોક છે, અને સુભાષિત એટલે તમે જાણો છો સુભાષિત, બરાબર, સુંદર ઉક્તિ અથવા તો સુંદર એવું બોધ વચન, કે જે આપણને કંઈક સારા વિચારો આપે છે, આપણા જીવનની અંદર કંઈક સારું કરવા માટેના ઉપદેશ આપે છે, બરાબર છે. આપણે આપણા જીવન મૂલ્યો જે છે એને આપણે જીવંત રાખીએ. પછી એ અલગ અલગ ગુણો સ્વરૂપમાં હોઈ શકે. અહીંયા પણ આપણને અલગ અલગ ગુણો અને જીવન આનંદપ્રદ અને આદર્શ જીવન કેવું હોય, બરાબર, આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય, જીવનમાં નિષ્ઠાપૂર્વક આ બધા સંકલ્પો જે છે એને ઉમેરી શકાય, એવા બધા સુભાષિતો આપણને આપેલા છે. અલગ અલગ એવા 7 સુભાષિતો આપણી સમક્ષ મૂકેલા છે. તો એ 7 સુભાષિત જે છે એક વખત આપણે જોઈ એને હું રિપીટ કરતા જઈએ, અને પછી એની અંદરથી જે છે જે કાંઈ પણ બોધ મળે છે એ જોતા જઈએ, બરાબર છે. અને તમે પણ સાથે સાથે રહેજો. જ્યાં પણ હું પૂછું ત્યાં તમારે પણ આન્સર આપવાનો છે, તમારે પણ બોલવાનું છે, બરાબર. તો તમને પણ મજા આવશે અને તમે પણ જાગૃત રહેશો કે ભાઈ ના, આ કાવ્યની અંદર કે આ શ્લોકની અંદર આપણે આવું આવું ભણ્યા છીએ, બરાબર. એટલે શ્લોક જે છે એ જ્યાં રિપીટ કરવાનું કહું ત્યાં રિપીટ કરજો. એક વખત 2 વખત પૂછજો, ન સમજાય તો, બરાબર. અને સમજાઈ જાય તો પછી એનું ભાષાંતર જે છે એ તમે બોલજો, બરાબર. તો 12મા કાવ્યની અંદર સુભાષિત સપ્તકમ, 7 સુભાષિતો, એને આપણે સમજીએ. જો આની અંદરથી આપણે 1-2 પ્રશ્ન પણ દિવાળી હોમવર્કની અંદર હતા. તો ઘણા એમ કહેતા હતા કે ભાઈ આની અંદરથી અમને પ્રશ્નનો જવાબ નથી મળતો, પણ તમે શ્લોક વાંચો તો તમને જવાબ મળે, બરાબર. ઘણા એ પ્રશ્ન છોડી પણ દીધો છે. તો તમે એ શ્લોક વાંચશો, એની અંદર શીખશો તો તમને મળશે શીખવા વાંચવા નવું, બરાબર. બાકી રૂટીન જે છે પ્રશ્ન પૂછો અને એ સ્વાધ્યાયમાં નથી એટલે તમે એમ ધારી લો કે પ્રશ્ન આવો છે જ નહીં, બરાબર. તો એવું નથી. તો કાવ્યની અંદરથી, પાઠની અંદરથી જે પ્રશ્નો નીકળે છે શ્લોકની અંદરથી, એ શ્લોક સમજવાનો પ્રયત્ન કરો. એની અંદર શું કહેવા માંગે છે એ જાણો, બરાબર છે. એ બધું આપણને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. જુઓ અહીંયા પહેલો જ શ્લોક આપણને આપેલો છે, જેની અંદર એક આપણે પ્રશ્ન પૂછ્યો તો શનેહે. તો શનેહે શબ્દનો અર્થ તમને ખબર છે શું થાય છે? તો કે ધીમે, બરાબર ને. શનેહે શબ્દનો અર્થ થાય છે ધીમે. તો સ્વાભાવિક છે જો આપણને શનેહે શબ્દનો પર્યાય પૂછ્યો હોય, જો બરાબર સમજજો, શનેહે શબ્દનો આપણને પર્યાય પૂછ્યો હોય, પર્યાય એટલે કે સમાનાર્થી, તો તમને ખબર છે કે ભાઈ મંદમ શબ્દ આવે. મંદ એટલે પણ ધીમું થાય, બરાબર. મંદ શબ્દનો અર્થ પણ ધીમું થાય.
અને આપણે આ જે છે શનેહે, તો શનેહે શબ્દનો અર્થ પણ ધીમું થાય. બરાબર. તો આ બે જે છે એકબીજાના સંસ્કૃત પર્યાય શબ્દો થઈ ગયા. બરાબર છે. તો આપણે એ પણ પૂછ્યું હતું. હવે માનો કે શનેહે શબ્દનો તમને વિરુદ્ધાર્થી પૂછ્યું હોય તો ઘણાએ જે છે ને એની અંદર મેં વિરોધી શબ્દ મૂક્યો તો ઘણાએ વિરોધી લખી નાખ્યો. બરાબર છે. તો જો આપણને શનેહે શબ્દ એમ પૂછ્યો હોય ભાઈ શનેહે શબ્દનું વિરુદ્ધાર્થી એટલે કે વિરોધી શબ્દ લખો, ઓપોઝિટ, તો આપણે ત્વર્યા શબ્દ લખવાનો હતો. તો ઘણાએ ત્વર્યા એની અંદર લખી નાખ્યું કે ત્વર્યા એટલે શનેહ. હકીકતમાં ત્વર્યા શબ્દનો અર્થ થાય છે ઝડપથી. ત્વર્યા શબ્દનો અર્થ થાય છે ઝડપ, જલ્દી. ઝડપથી. બરાબર. તો શનેહે શબ્દનો વિરોધી ત્વર્યા થયો અને એનો સમાનાર્થી શબ્દ જુઓ તો મંદ થયું. મંદ એટલે ધીમું. ત્વર્યા શબ્દ જે છે એનો આ વિરોધી થઈ ગયો. બરાબર છે, મંદમ. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે શનેહે એટલે ધીમે. બરાબર. તો શનેહે શબ્દનો જો આપણને પર્યાય પૂછ્યો હોય એટલે કે સમાનાર્થી પૂછ્યો હોય તો મંદ. શનેહે શબ્દનો આપણને વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો હોય તો પછી ત્વર્યા. બરાબર. ત્વર્યા એટલે ઝડપથી. બરાબર. તો આવી બધી જે છે ને એ નાની નાની બાબત છે, પણ આ પૂછાણું હોય તો આપણને ન આવડે ને ખાલી શનેનો અર્થ, તો તમને 1 માર્ક આપણે ગુમાવી દઈએ. બરાબર. પણ તમને ખબર હોય કે ભાઈ શને એટલે ઝડપથી, શને એટલે ધીમેથી થાય અને ત્વર્યા એટલે ઝડપથી થાય. તો એ તમને ખબર હોય તો તમે તરત લખી શકો કે ભાઈ ના ના શનેહે શબ્દ જે છે એનો સમાનાર્થી તો મંદમ જ આવે, ત્વર્યા ન આવે. બરાબર ને. વિરોધી પૂછ્યું હોય તો તમને ખબર પડી જ જાય કે ભાઈ ત્વર્યા જ આવે. બરાબર છે. તો એ શબ્દનો અર્થ આપણને આવડવો જોઈએ. બરાબર છે. તો પહેલા શ્લોકની અંદર આપણને એવું સમજાવેલું છે કે જેવી રીતે શનેહે પંથાહા એટલે કે ધીમેથી માર્ગ કાપવો. બરાબર. જો આપણને ભાષાંતર નથી પૂછાવાનું, બરાબર, ફરી વખત તમને રિપીટ કરું છું, ભાષાંતર આપણે નથી પૂછવાનું. 20 માર્ક્સના જે ઇન્ટરનલ છે MCQ એ પૂછાવાના છે, પરંતુ એ શીખવા માટે આપણને ભાષાંતર આવડવું જરૂરી છે. બરાબર. એ આવડે ભાષાંતર તો જ તમે પ્રશ્નોના જવાબ કે પછી સમાનાર્થી, સંધિ એ બધું લખી શકો. બરાબર. શનેહે પંથાહા એટલે કે ધીમેથી માર્ગ કાપવો. શનેહે કંથા એટલે કે ધીમેથી ગોદડી બનાવવી. શનેહે પર્વત લંઘનમ એટલે ધીમે ધીમે પર્વતને ઓળંગવો. આ બધા કામો કેવા થાય છે? ધીમે ધીમે. એમાં ઉતાવળ ન ચાલે. બરાબર ને. એમાં ફરજિયાત રસ્તો જેટલા કિલોમીટરનો હોય ને એટલા કિલોમીટરનો જ રહે. બરાબર. એમાં આપણે ઉતાવળ કરીએ પાર આવે નહીં. પછી કંથા, ગોદડી બનાવવામાં જેટલી વાર લાગે એટલી લાગે જ. પર્વત લંઘનમ, પર્વત ચડવામાં, પર્વત ઓળંગવામાં જેટલી વાર લાગવાની છે એટલી લાગવાની જ છે. બરાબર ને. એમાં ઉતાવળ કરવાથી કંઈ થશે નહીં. બીજું શું છે? શને વિદ્યા એટલે કે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. આપણને ખબર છે કે ભાઈ વિદ્યા તમે એક સાથે નથી પ્રાપ્ત કરી શકતા. વિદ્યા આપણે ધીમે ધીમે ક્રમશર પ્રાપ્ત કરીએ છીએ. બરાબર ને. એક સાથે તમને કંઈ 10 ચોપડી 1 કલાકમાં ભણાવી દે કે 10 ચોપડી 1 દિવસમાં ભણાવી દે એવું બને? તો કે નહીં. બરાબર. ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શને વિત્તમ, વિત્તમ એટલે કે ધન, પૈસા. બરાબર. તો ધીમે ધીમે ધન કમાવવું. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે આખી જિંદગીનું ધન કંઈ 1 દિવસમાં કે 1 અઠવાડિયામાં નથી કમાઈ લેતા, પણ ધીમે ધીમે આપણી જરૂરિયાત મુજબ આપણે ધન, પૈસા એ કમાતા હોઈએ છીએ. પંચ એતાની શને શને. બરાબર ને. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. બરાબર. પંચ એતાની આ શબ્દ જે છે એની સંધિ, બરાબર ને, જો જોજો બરાબર, પંચ એતાની એની સંધિ જે છે એ આ પ્રમાણે થાય છે. પંચ શબ્દ જે છે એ અલગ પડી જાય અને એતાની શબ્દ અલગ પડી જાય, તો આ એની સંધિ થઈ ગઈ. બરાબર. આ એની સંધિ છુટ્ટી પાડી. પંચ એતાની એમ ભેગું છે, છુટ્ટી પાડો તો આવી રીતે થઈ જાય પંચ એતાની. બરાબર. આવી રીતે છુટ્ટી પાડીને પૂછી હોય કે પંચ એતાની શબ્દની સંધિ જોડો તો તમારો જવાબ આ આવે. બરાબર. પંચેતાની.
રાઉન્ડ કર્યું છે તે, બરાબર. અને છુટ્ટી પાડો તો આપણને ભેગો શબ્દ આપ્યો હોય એની છુટ્ટી પાડવાનું કીધું હોય તો પંચ વત્તા એતાની, બરાબર. એટલે આ 5 બાબતો શનેહે ધીમે ધીમે થાય છે. ખ્યાલ આવી ગયો? પહેલો શ્લોક ફરી વખત રિપીટ કરું છું. ધીમે ધીમે માર્ગ કાપવો, ધીમે ધીમે ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વતને ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. ઓકે, ચાલો કોણ રિપીટ કરશે પહેલો શ્લોક? કોઈ એક સ્ટુડન્ટ રિપીટ કરે ભાષાંતર. આવડશે? યસ સર. ઓકે, ચાલો કોઈ એક બોલો. હું કરું. હા બોલો. તમે હે પંથાન એટલે જે કિલોમીટર હોય છે, જે રસ્તો હોય છે એમાં આપણે ધીમે ધીમે કાપીએ છીએ. હમ. એમાંથી કિલોમીટર કપાઈ નથી જતા. કંથાર શનેહ. ધીમે ધીમે ગોદડી બને. સર હું કહું? બને છે, બરાબર. પછી પર્વત લડથમ એટલે પર્વત લંઘનમ. ધીમે ધીમે હમ. પર્વત ધીમે ધીમે ચડાય છે. હમ. શને વેરજા શને વર્ત આપણે અભ્યાસ આપણે ધીરે ધીરે ભણીએ છીએ. બરાબર. અને ધન આપણે ધીમે ધીમે કમાઈએ છીએ. આ કમાઈએ 5 છીએ. વસ્તુ ધીમે ધીમે કરાય છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો જો આ 5 બાબતો જે છે ને એ હંમેશા ધીમે ધીમે જ થાય, એની અંદર ઉતાવળ ચાલતી નથી, બરાબર. તો આ 5 બાબતો જે છે એ ખાસ યાદ રાખવાનું. મેં તમને કીધું કે આની અંદર શને શબ્દનો અર્થ પૂછાણો હોય, તમને ખબર હોવી જોઈએ કે શને એટલે કે ધીમે. પછી મેં એમ પૂછ્યું કે ભાઈ કંથા શબ્દનો અર્થ આપો, તો તમને કંથા શબ્દનો અર્થ ખબર હોવો જોઈએ કે ભાઈ ગોદડી શબ્દ થાય, બરાબર છે. તો આ બધી બાબતો એવી છે કે જે આપણે ભાષાંતર કરતી વખતે આ બધી જ બાબતો લઈ લેવાની, બરાબર. બીજો શ્લોક છે, બીજા શ્લોકમાં આગળ વધીએ. જુઓ, આપણે આનો પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર, જો તમને યાદ હોય તો, બરાબર. દિવાળી હોમવર્કની અંદર આનો આપણે પ્રશ્ન પૂછ્યો હતો. શું પૂછ્યું હતું? કે ભાઈ 5 અક્ષય નિધિ કયા છે? તો 5 અક્ષય નિધિ તમને તરત ખ્યાલ આવી જવી જોઈએ કે ભાઈ આ 5 જે છે ને એ અક્ષય નિધિ છે. અક્ષય નિધિ એટલે શું? તો કે ક્યારેય ખાલી ન થાય, ખૂટે નહીં, બરાબર ને, એવો ખજાનો છે. નિધિ એટલે ખજાનો, બરાબર. કઈ 5 બાબતો એ આપણે જોઈ લઈએ. જુઓ, હવે શ્લોક નંબર 2 તરફ આગળ વધીએ. હવે બરાબર સમજો. શ્લોક નંબર 2. શીલમ, શીલમ એટલે ચારિત્ર્ય, બરાબર. જો કે આ બધાએ જવાબ સરસ રીતે લખ્યો પણ છે. શૌર્ય એટલે શૂરવીરતા, અનાલસ્ય એટલે કે આળસનો ત્યાગ, બરાબર. હવે જો આની અંદર જે છે ને આપણે એક વિરોધી શબ્દ પણ પૂછ્યો હતો, બરાબર, કે ભાઈ આલસ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? બરાબર. તો આલસ એટલે આળસ કરવી અને અનાલસ્ય એટલે આળસ ન કરવી, બરાબર છે. તો આળસ, અલસ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે. તો અલસ પૂછ્યું છે તમને, તો અલસ એટલે કે આળસ કરવી, બરાબર. અને અનાલસ્ય એટલે આળસ ન કરવી, બરાબર. જો આપણે એવી રીતે MCQ ની અંદર આની અંદરથી એક પ્રશ્ન હતો, MCQમાં આપણે પૂછ્યું હતું કે ભાઈ આલસ્ય શબ્દ જે છે એનો વિરોધી શબ્દ લખો, બરાબર. તો આલસ્ય શબ્દનો વિરોધી શબ્દ આપણે ઓપ્શનમાં હતું અનાલસ્ય. તો તમે આરામથી જે છે, જો કે લખ્યું છે સાચું બધાએ, તો અનાલસ્ય થાય, બરાબર છે. 9th AB, બરાબર. તો એ જે છે એ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ અનાલસ્ય થશે, બરાબર. તો આ એનું વિરુદ્ધાર્થી જ આપેલું છે. તો આલસ્ય નું વિરુદ્ધાર્થી અનાલસ્ય, બરાબર. બીજો પ્રશ્ન આપણે એવો આની અંદરથી પૂછ્યો હતો કે ભાઈ 5 અક્ષય નિધિ કયા કયા છે? તો એ આપણે ગુજરાતીમાં પૂછ્યો હતો. તો તમારે આનો ગુજરાતી ખાલી આખો શ્લોક લખવાનો હતો કે આ 5 અક્ષય નિધિ છે. કયા કયા?
તો કે શીલમ, શીલમ એટલે ચારિત્ર્ય, સારું ચારિત્ર્ય હોય બરાબર ને, એ આપણું ખજાનો કહેવાય. ચરિત્ર ક્યાંય વેચાતું ન મળે. શૌર્યમ શૂરવીરતા, બરાબર ને, બહાદુરી, તો બહાદુરી શૂરવીરતા એ આપણને વારસાગત મળે, એ આપણી અંદર સ્વાભાવિક રીતે આપણા આ સ્વભાવમાં હોય, બરાબર ને. બહાદુરી કે શૂરવીરતા ક્યાંય લેવા ન જવું પડે. અનાલસ્ય એટલે આળસનો ત્યાગ. જો આળસનો ત્યાગ લખો તો પણ ચાલે. ઉદ્યમશીલતા, ઉદ્યમશીલતા એટલે કે મહેનતુ, પરિશ્રમ, બરાબર ને, એમ લખો તો પણ ચાલે. એટલે આળસનો ત્યાગ. પાંડિત્યમ એટલે પંડિતાઈ, બરાબર, હોશિયાર, નિપુણ, પંડિત. મિત્ર સંગ્રહ એટલે મિત્રોનો સંગ્રહ, સારા મિત્રો જે છે બરાબર ને, એ આપણા સારા મિત્રો હોવું એ પણ એક ગૌરવની વાત છે. એટલા માટે થઈને અહીંયા એમ લખ્યું છે મિત્ર સંગ્રહ, મિત્રોનો સંગ્રહ. અચૌર હરણિયાની, અચૌર હરણિયાની એટલે કે ચોર પણ ચોરી ન કરી શકે એવી પંચ એતાની આ પાંચ બાબતો અક્ષય નિધિ, અક્ષય નિધિ એટલે કે ખૂટે નહીં તેવો ખજાનો છે, અથવા તો અવિનાશી ખજાનો છે, બરાબર. એટલે આ પાંચ અવિનાશી ખજાનો છે. અવિનાશી લખો અથવા તો ખૂટે નહીં તેવો ખજાનો છે. ફરી વખત આખો શ્લોક રિપીટ કરું છું. પાંચ બાબતો તમારે લખી અને છેલ્લે ખાલી એટલું જ લખવાનું છે કે આ પાંચ બાબતો એ ખૂટે નહીં અથવા તો અવિનાશી ખજાનો છે. જુઓ, ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, મિત્રોનો સંગ્રહ. ચોર પણ ચોરી ન કરી શકે એવી આ પાંચ બાબતો એ મનુષ્યનો અખૂટ ખજાનો છે. ઓકે, સમજાણો બીજો શ્લોક? જો આની અંદરથી કેટલા બે પ્રશ્નો આપણે કાઢ્યા હતા, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ પ્રશ્ન જે છે એ આ બીજા શ્લોકની અંદરથી છે. ઓકે, ચાલો, કોણ રિપીટ કરશે? અથવા ન સમજાણું હોય તો પેલા પૂછી લો. કોઈને કાંઈ પણ ન સમજાણું હોય બીજા શ્લોકમાં તો પૂછી લો. ઓકે, ચાલો, તો કોણ રિપીટ કરે છે? કોઈ એક રિપીટ કરો સ્ટુડન્ટ. હેલો, બીજો શ્લોક રિપીટ કરવાનો છે. ઓકે, તમારી આગળ ફેરબુક છે તો એની અંદરથી જોઈને રિપીટ કરો તો તમારે રિપીટ થશે ઈવાને. હેલો સ્ટુડન્ટ્સ, હેલો. હેલો, નથી સમજાણો બીજો શ્લોક? એવું છે? હેલો સ્ટુડન્ટ્સ, બીજો શ્લોક નથી સમજાણો? રિપીટ કરો. ઓકે, હું રિપીટ કરું છું ફરી વખત. તમે કંઈક બોલો, કંઈક આન્સર આપો, બરાબર, તો મને ખબર પડશે. બરાબર, જો, શીલમ એટલે કે સારું ચારિત્ર્ય, શૌર્યમ એટલે શૂરવીરતા, અનાલસ્ય એટલે આળસનો ત્યાગ અથવા તો ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે પંડિતાઈ, મિત્ર સંગ્રહ એટલે મિત્રોનો સંગ્રહ, અચૌર હરણિયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે એવી પંચ એતાની આ પાંચ બાબતો અક્ષય નિધિ, બરાબર, મનુષ્યનો અખૂટ ખજાનો છે અથવા તો અવિનાશી ખજાનો છે. બરાબર, ચાલો, હજી પણ એમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો બીજાની. ચાલો, હજી કોઈ રિપીટ કરી શકશે? સાવ સહેલો શ્લોક છે. પાંચ બાબતો લખીને ખાલી એટલું જ લખવાનું છે કે આ પાંચ અખૂટ ખજાનો છે, બસ. પાંચ શબ્દો આવડવા જોઈએ.
અને એમાં આ શબ્દના અર્થ તો બધા એના ઈ જ થાય છે. ચાલો કોઈક રિપીટ કરો. હેલો સ્ટુડન્ટ્સ, તમે એક્ટિવ નથી એટલા બધા. સર તમે ઓલું શીલન નો અર્થ સમજાવો ને એક ફેરે. શીલમ એટલે ચારિત્ર્ય, કેરેક્ટર. સારું ચારિત્ર, હમ સુરવીરતા, હમ પંડિતાઈ, ઉદ્યમશીલતા. હમ સર હું કહું હવે. ઉદ્યમશીલતા, પંડિતાઈ, પંડિતાઈ, સારા મિત્રોનો સંગ્રહ, સંગ્રહ. ચોર ચોરી ન કરી શકે. ચોર ચોરી ન કરી શકે એવી 5 બાબતો શું છે? અખૂટ ખજાનો છે. કેવો છે? કોટ ખજાનો. અખૂટ ખજાનો. અખૂટ એટલે કે ખૂટે નહીં તેવો, ખાલી ન થાય એવો. બરાબર ને? જે કાયમ માટે આપણી પાસે જ રહે. શીલમ શબ્દનો અર્થ જુઓ, સારું ચારિત્ર્ય થાય. સારું ચારિત્ર્ય એટલે કે આપણું જે છે એ જે આપણો વ્યવહાર છે, બરાબર, આપણું કેરેક્ટર છે, એ કેવું છે એ મહત્વનું છે એમ. એટલે ઈ જે છે ને એ ક્યાંય વેચાતું ન મળે. આ બધી 5 બાબતો એવી છે કે જે સ્વાભાવિક આપણા જીવનની અંદર હોય. બરાબર? આ બધી બાબતો જે છે એ આપણો અખૂટ ખજાનો કહેવાય. એ આપણી પોતાની બાબતો છે. બરાબર છે? તો આ બીજા શ્લોકની અંદર આપણને એ બાબત સમજાવેલી છે. બરાબર? તો મેં તમને કીધું એ પ્રમાણે બીજો શ્લોક જે છે એ પણ અતિ મહત્વનો છે. બરાબર? તો આ બધા શ્લોક જે છે એ એની અંદરથી ઘણા બધા પ્રશ્નો, બરાબર, પછી ખાલી જગ્યાઓ પણ નીકળે, પછી એની અંદરથી જે છે એ આવા સમાનાર્થી શબ્દો પણ નીકળતા હોય. તો એ બધું પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજો શ્લોક જોઈએ. શું કીધું છે ત્રીજા શ્લોકની અંદર? જુઓ. ત્રીજા શ્લોકની અંદર એવી વાત છે કે આપણે આની અંદરથી એક પ્રશ્ન પૂછાણો હતો અને ઘણાની ક્વેરી પણ હતી. બરાબર? કે ભાઈ કેવા ચોખા ફરી ઉગતા નથી, એવું આપણે પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર? તો ઘણાએ જે છે કંઈક જુદા જુદા જવાબ લખ્યા છે અને ઘણાએ છોડી દીધેલો છે. તો તમને ખ્યાલ હોવી જવો જોઈએ કે આપણે ત્રીજા શ્લોકનો પ્રશ્ન છે એ. બરાબર? તો આની અંદરથી આપણે એ પ્રશ્ન કાઢ્યો હતો. શું છે જો સમજી લ્યો. આની અંદર વાત એવી કરવામાં આવી છે કે એકતાની વાત છે. એકતા, યુનિટી. બરાબર? એના માટે આપણને જે છે ને ચોખાનું ઉદાહરણ લીધું છે અહીંયા. ઉદાહરણ શેનું લીધું છે? તો કે ચોખાનું. બરાબર? સમજીએ કેવી રીતે છે. જો, કારણ કે અત્યારે જે છે ને સગાવાલા હોય ને એની અંદર પણ એકતા નથી હોતી, યુનિટી નથી હોતી. કુટુંબમાં પણ. બરાબર? આપણા સગા હોય છતાં પણ કંઈક ને કંઈક જે છે એ મન દુઃખ હોય. બરાબર? એટલે અહીંયા પહેલા આપણને શું કીધું છે? વિગુણેશુ અપી. પહેલો આ શબ્દ લેવાનો. જો શબ્દ થોડાક અલગ અલગ છે, નવા છે, એટલે સમજજો. વિગુણેશુ અપી શબ્દનો અર્થ થાય છે વિરોધી ગુણો ધરાવનાર. બરાબર ને? વિરોધી, આપણાથી જે વિરુદ્ધના ગુણો ધરાવતા હોય એવા. બંધુશું એટલે સગાઓમાં. બરાબર ને? આપણાથી વિરોધી ગુણો જે ધરાવનાર સગાઓ જે છે એની અંદર ઉસામાં એટલે કે માણસોની, બરાબર, સહતિ. સહતિ એટલે કે એકતા, યુનિટી. શ્રેયસી. શ્રેયસી એટલે કે કલ્યાણકારી. કલ્યાણકારી એટલે કે સારી, શુભ. બરાબર? તો અહીંયા શું કીધું છે કે વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે. બરાબર? હકીકતે આપણે છતાં પણ આપણે સંબંધ રાખીએ છીએ એમ. આપણાથી વિરોધી ગુણો વાળા છે આપણા સગાવાલા, છતાં પણ આપણે એકતા રાખીએ છીએ. છતાં પણ આપણે સમાજની અંદર રહેવું છે, કુટુંબની અંદર રહેવું છે, એટલે આપણે એને સાથે બોલીએ છીએ, હળીએ છીએ, મળીએ છીએ. બરાબર? તો એ જે છે ને કવિ અહીંયા એવું કહે છે ખરેખર કલ્યાણકારી કહેવાય, સારું કહેવાય એમ. એ બાબત સારી છે.
જો અહીંયા આ પહેલો શબ્દ આ આવશે, વિરોધી ગુણો ધરાવનાર. બંધુ શું એટલે સગાઓમાં, બરાબર. વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ પુંસામ, પુંસામ એટલે કે માણસોની, બરાબર. સંહતિ એટલે કે એકતા, અને પાંચમું શ્રેયસી, શ્રેયસી એટલે કલ્યાણકારી છે. એટલે વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે, બરાબર. આ પહેલું થઈ ગયું સોલ્વ. હવે બીજું જોઈએ. આપણને એના માટે ચોખાનું એક ઉદાહરણ આપેલું છે, એ સમજજો બરાબર. એટલે તમારે જે પ્રશ્ન પૂછાણો તો એનું પણ સોલ્યુશન થઈ જાય. કે આપણે એવું પૂછ્યું હતું કે ભાઈ શેમાંથી અથવા તો કેવા ચોખા ફરીથી ઉગતા નથી? તો કે કુશકામાંથી, બરાબર. તુષેહે, તુષેહે શબ્દનો અર્થ થાય છે એ કુશકામાંથી. પરિભ્રષ્ટા, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, બરાબર. તંડુલહા, તંડુલહા એટલે કે ચોખાના દાણા. અને ન પ્રરોહંતી, ફરી ઉગતા નથી, બરાબર. અહીંયા આ જે છે એની આપણે સંધિ પણ પૂછી હતી, બરાબર. તુષેહે વત્તા અપી, આ એની સંધિ છે, બરાબર. તુષેહે વત્તા અપી, બરાબર. આ એની સંધિ થાય. એ સંધિ પણ દરેકે ખાસ પાઠની અંદર, કાવ્યની અંદર જે સંધિ આવતી હોય એ પણ દરેકે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તુષેહે વત્તા અપી એવી સંધિ થાય છે. આવી રીતે આપણને આપેલી હોય તુષે વત્તા અપીને જોડો તો તુષેર અપી એની જોડાણ સંધિ થાય, બરાબર છે. ફરી વખત જોઈએ નીચેનું ઉદાહરણ. તુષે એટલે કે કુશકા. કુશકા એટલે શું? તો કે ફોતરું. આપણને ખબર છે કે ઉપર જે છે કોઈ પણ આપણે ફળ ફ્રૂટ ખાતા હોય તો આપણને ખબર છે કે ઉપર એની છાલ હોય, બરાબર. તો જેવી રીતે ચોખા છે, ઘઉંની ઉપર પણ જે છે એ ચોખાની ઉપર પણ, બરાબર ને, એ એના ફોતરા હોય. ફોતરાની અંદર એ દાણો હોય, બરાબર ને. ચોખાનો દાણો શું હોય? એના ઉપર ફોતરું હોય, અને એ ફોતરાની નીચે એ દાણો હોય ચોખાનો, બરાબર. તો જ્યારે પાકતા હોય છે ખેતરની અંદર, ત્યારે એ ચોખાનો દાણો જો એ ફોતરામાંથી છૂટો પડી જાય એને કુશકા કહેવામાં આવે, બરાબર ને. એ જે ફોતરું છે, બરાબર ને, એને કુશકા કહેવામાં આવે છે. કુશકામાંથી પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, તંડુલહા એટલે કે ચોખાના દાણા, ન પ્રરોહંતી ફરી ઉગતા નથી. એટલે એ દાણો જે છે ને એ વિકસિત ન થયો હોય, હજી તો થોડોક એનું અંકુરિત થયું હોય, ફૂટ્યો હોય. જો એ છોડવામાંથી છૂટો પડી જાય, એના ફોતરામાંથી છૂટો પડી જાય, તો એ દાણો જે છે ને એ વિકસિત ન થાય, બરાબર ને. જેવો જ છે ને એવો ને એવો જ રહે. તો આપણને પણ એવું સમજાવેલું છે કે આપણે પણ સમાજની સાથે, આપણા કુટુંબની સાથે, આપણા સગાવાલા સાથે જોડાયેલા રહીએ, બરાબર ને. બધા વિરોધી ગુણો ધરાવનાર હોય, આપણાથી અપોઝિટ, આ કંઈક જુદું મત ધરાવતા હોય આપણાથી, આપણે કંઈક વિચારતા હોય, એ કંઈક વિચારતા હોય, બરાબર. પણ છતાં પણ જોડાઈ રહેવું જરૂરી છે, તો જ આપણો વિકાસ થશે, બરાબર ને. તો જ આપણે આગળ આવી શકશું, બરાબર. એવી બાબત આપણને આ બેની અંદર સમજાવેલી છે. આખો શ્લોક ફરી વખત રિપીટ કરું છું. વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે, બરાબર. કુશકામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ફરી ઉગતા નથી, બરાબર. સમજાણો ત્રીજો શ્લોક? હજી કોઈને ન સમજાણો હોય તો પૂછી લ્યો આ ત્રીજો શ્લોક. એક વખત જોઈ લ્યો, સંસ્કૃતમાં વાંચી લ્યો, ન સમજાણું હોય ત્યાં પૂછી લ્યો. સર રિપીટ કરો ને. એક વખત રિપીટ કરું છું. જો આમ બોલવું તો મને કંઈક ખબર પડે, મને ખબર જ ન પડે કે તમે શું કરો છો, બરાબર. તો બોલવું કે ભાઈ સમજાઈ ગયું, નથી સમજાણું, આ શબ્દ નથી સમજાણો, એમ બોલવું કંઈક, બરાબર. તો ત્રીજાની અંદર આપણને આપી કીધેલું છે, ફરી વખત જોઈએ પહેલેથી, કે વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ, વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા
કલ્યાણકારી છે. બરાબર, હું જ્યાં ટપકું કરું છું ને એ શબ્દ હું બોલતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. બરાબર, ફરી વખત, વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે. નીચે લીટી જોઈએ. કુશકામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ન પ્રરોહંતી, એટલે કે ફરી ઉગતા નથી. બરાબર, ચાલો, હજી એમાં ન સમજાણું હોય તો પૂછો. ત્રીજાની અંદર કોઈ શબ્દ ન સમજાણો હોય, ભાષાંતર ન સમજાણું હોય, અર્થ ન સમજાણો હોય તો પૂછી લ્યો. ચાલો, કોણ કોઈ રિપીટ કરશે? જો આની અંદરથી આપણા બે પ્રશ્નો હતા, તમને કહી દઉં. તુષે અપી સંધિ પણ હતી અને કેવા દાણા જે છે એ ઉગતા નથી એવો એક પ્રશ્ન પણ હતો ગુજરાતીમાં. બરાબર ને? તો મેં તમને કીધું ને, ત્રણેય શ્લોકની અંદરથી જુઓ પ્રશ્નો આપણે કાઢ્યા હતા. બરાબર ને? આની અંદરથી આ બે શ્લોકની અંદરથી, આની અંદરથી બે પ્રશ્નો, આની અંદરથી બે પ્રશ્નો. બરાબર, અને આ ચોથો જે છે તો આખો શ્લોક જ પૂછ્યો છે, તમને ખબર છે. બરાબર, સંસ્કૃતમાં. તો આ ત્રીજો શ્લોક થયો. ત્રીજો શ્લોક રિપીટ કરશે? ચાલો, કોણ કરશે રિપીટ? કોઈ એક સ્ટુડન્ટ કરો. અહીંયા 3 થી 4 વખત રિપીટ કર્યો મેં, તમે તો કરો કોક. ચોથો શ્લોક એકદમ સહેલો છે. બરાબર, સર હું હા બોલો. હા બોલો બેટા. વિરોધી ગુણો ધરાવતા સગાવાળા પણ એકતા કલ્યાણકારી છે. કુશકા માંથી છૂટા પડેલા ચોખાના દાણા ફરીથી ઉગતા નથી. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ, વેરી ગુડ. જુઓ, આ રીતે જે છે એ ભાષાંતર થવું જોઈએ. બરાબર, બધા જ શબ્દો આવરી લીધા છે અને આખું ભાષાંતર જે છે એ તમારે કરવાનું રહેશે. વેરી ગુડ. ચોથા શ્લોકની અંદર જે છે એ આપણે આ વખતે પૂછ્યું હતું, એની અંદર આખો શ્લોક પૂછ્યો હતો, શ્લોક પૂર્તિ માટે 2 માર્ક્સની અંદર. બરાબર, તો એની અંદર જે છે વાત કરવામાં આવી છે કે ભાષાંતર એનું એવું થાય છે. નાસ્તિની પેલા સંધિ જોઈ લઈએ. સંધિ એવી રીતે થાય, ન વત્તા અસ્તિ. બરાબર છે, નાસ્તિની સંધિ થાય છે ન વત્તા અસ્તિ. એનો અર્થ થાય છે નથી. બરાબર, નાસ્તિ ન વત્તા અસ્તિ એનું ગુજરાતી થાય છે નથી. અને ખાલી અસ્તિ હોય તો એનું ગુજરાતી છે. બરાબર, નાસ્તિ હોય તો નથી, અસ્તિ હોય તો છે. બરાબર, આની અંદરથી આપણે જે છે એક પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર, તોયમ વાળો જે છે સામાન્ય રીતે જે શ્લોક પૂર્તિ માટે. બરાબર, કે નાસ્તિ મેઘ સમમ તોયમ એનું ગુજરાતી થાય છે મેઘ સમાન. તોયમ એટલે પાણી અને નાસ્તિ એટલે કે નથી. મેઘ સમાન જળ નથી, જળ અથવા તો પાણી જે લખો એ. બરાબર, તોયમ શબ્દનો સમાનાર્થી થાય સલીલ. સલીલ એટલે પાણી. બરાબર છે, તોયમ શબ્દનું સમાનાર્થી, સંસ્કૃત સમાનાર્થી સલીલમ. સલીલ થાય, પછી જલ થાય, પછી નીર થાય. બરાબર, નીર, પછી તોયમ, જલમ, પછી વાણી. આ બધા જે છે એ જળના પર્યાય શબ્દો છે, સમાનાર્થી શબ્દ. નાસ્તિ મેઘ સમમ તોયમ, એટલે મેઘ સમાન જળ નથી. બીજું, અહીંયા છે ને ચાત્મ સમમ લખ્યું છે, પણ ચાત્મ એટલે એમાં સંધિ છે ચ વત્તા આત્મ સમમ. ચ વત્તા આત્મ સમમ એમ છે. આ રીતે છે શબ્દ. બરાબર, ચ વત્તા આત્મ, પણ ચ અને આ બે જોડેલું છે એટલે ચાત્મ સમમ છે. એટલે આપણે એમ લખવાનું કે આત્મ સમાન
બલમ ન અસ્તિ એટલે બળ નથી. આત્મા સમાન કોઈ બળ નથી. આત્મા જે છે આપણો આત્મા, બરાબર, આપણો આત્મવિશ્વાસ, બરાબર ને, એ આત્મા સમાન કોઈ બળ નથી. નીચે લીટીમાં ચક્ષુ સમ એટલે ચક્ષુ સમાન, આંખો સમાન, તેજ ન અસ્તિ એટલે કે તેજ નથી. આંખો સમાન કોઈ તેજ નથી. ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન, પ્રિયમ ન અસ્તિ કોઈ પ્રિય નથી. બરાબર, એટલે આ બધું જે છે ને આપણા જીવનની અંદર શ્રેષ્ઠ, જેમ કે વરસાદનું પાણી જે છે ને એ શ્રેષ્ઠ છે, એની સાથે કોઈ ના આવે. પછી આપણું જે આત્મવિશ્વાસ છે એ શ્રેષ્ઠ બળ છે. ગમે એટલું શક્તિશાળી હોય એના કરતાં પણ આત્મબળ જે છે ને એ ખૂબ જ શક્તિશાળી હોય છે. ચક્ષુ આપણી આંખ, આંખ જેવું એ કઈ તેજ નથી, કારણ કે આંખ જે છે એ આપણા કુદરતની દેન છે, બરાબર ને, એ સ્વાભાવિક રીતે આપણા શરીરની અંદર છે, તો એના જેવું એક પણ તેજ નથી, એમ એ શ્રેષ્ઠ છે. અને ધાન્ય અનાજ જે છે એ ખાવા માટે ઉત્તમ છે. પ્રિયમાં પ્રિય હોય તો અનાજ, એનાથી આપણે પેટ ભરી શકીએ છીએ, બરાબર ને. અને કોઈક વસ્તુ જે છે એ આપણે કાયમ જે છે એ ખાતા હોઈએ, પણ જે છે એ કાયમ માટે જે છે એ અનાજ જે છે એના જેવું એક પણ નથી એમ. એટલે એવા અહીંયા 1, 2, 3 અને 4 વાક્ય આપેલા છે. એક વખત રિપીટ કરું છું, ફરી વખત બરાબર ધ્યાનથી સમજો. પહેલું આખું વાક્ય જ લઈ લેવાનું, એટલે તમને આમ સમજવામાં સરળતા રહેશે. કે મેઘ સમાન જળ નથી. બીજું વાક્ય લઈએ, આત્મા સમાન બળ નથી. ત્રીજું વાક્ય, આંખ સમાન તેજ નથી. અને ચોથું વાક્ય, ધાન્ય સમાન પ્રિય નથી. ધાન્ય અથવા તો અનાજ, અનાજ સમાન પ્રિય નથી. બરાબર, એમ 4 વાક્ય છે. ચાલો, એમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. સર સમજાઈ ગયું. ઓકે, ચાલો, કોઈ રિપીટ કરશે? સર કરું? હા, બોલો. મેઘ સમાન કોઈ જળ નથી. આત્મા સમાન કોઈ બળ નથી. આંખ સમાન કોઈ તેજ નથી. અનાજ સમાન કોઈ પ્રિય નથી. હા, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ખૂબ સરસ ભાષાંતર કર્યું, બરાબર, વેરી ગુડ બેટા. હવે આપણે જે છે એ 4 શ્લોક જે છે એ આપણે ભાષાંતરમાં જોયા, બરાબર. તો ચારેય શ્લોક જે છે એ એક વખત બરાબર અત્યારે જે છે એ હોમવર્કની અંદર બરાબર ચારેય શ્લોક જે છે એનું ભાષાંતર પાકું કરી નાખો. એની અંદર શું કહેવા માંગે છે એ સમજી લ્યો, બરાબર. એટલે એ ચારેય શ્લોક જે છે એ તમારે વાંચવાના છે, બરાબર બરાબર વાંચી અને પાકા કરી નાખવાના છે, બરાબર. એટલે એની અંદરથી આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો આપણને આવડવું જોઈએ. અને એવું લાગે તો હું 12મા કાવ્યના જે છે એ MCQ એ હું તમને મોકલી આપીશ. એટલે MCQ જે છે એ તમે જે આપણે ફેરબુકની અંદર તમે 12મું કાવ્ય પૂરું કર્યું હોય અથવા ફેરબુકમાં પાછળના પાને, બરાબર, એ MCQ તમે લખી નાખજો, બરાબર. એ હું તમને બપોરે સેન્ડ કરી દઈશ, એટલે જેથી કરી અને તમે એ લખી શકો, બરાબર. પહેલાં વાંચી નાખજો અને પછી હું MCQ તમને મોકલી દઈશ, બરાબર. અને એ MCQ બરાબર ધ્યાનપૂર્વક એ નોટબુકની અંદર ઉતારી લેજો, બરાબર છે. તો આપણો સમય થઈ ગયો છે, આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. અધૂરું છે એ આપણે આવતા લેક્ચરમાં પૂરું